કોણ જાણે શું કામ બોલાવ્યો છે મોટા ભાઈ શું કામ છે? તમે આવી રીતે મને બહાર શું કામ બોલાવ્યો? જો મારે પૈસાની જરૂર છે હે ને? ના તો મારે ગામડે જવું છે મોટા ભાઈ. જો આ દર વખતે તમારું આ ગામડે જવાનું છે ને, હું તો કહું છું ઓછું કરી દો ને તોય ઘણા બધા બચત થાય. મારે દેહમાં નથી જવાનું એલા ભાઈ. તો શેની વાત છે? તો શું છે? ટેન્શનમાં કેમ છો આટલા બધા? શું થયું? કારણ કે આ વાત એવી છે ને એનાથી કદાચ આપણી બંનેનો ઝઘડો પણ થઈ શકે. જો મોટા ભાઈ વાત ગમે તેવી હોય ક્યારેય તે વાતને જેને દિલ ઉપર લેવાની નહીં, અને આટલું બધું ટેન્શન રાખવાનું નહીં. માણસે જેને રિલેક્સ રહેવાનું, એકદમ શાંત અને એકદમ કુલ. તો મારી વાત સાંભળ. હા બોલો. હા, તારી ને દામિનીની સગાઈ થઈ છે બરોબર? હા એ તો ઘણા સમયથી થઈ છે અને બહુ સારી છોકરી છે દામિની. ક્યારેય વિચાર નહોતો કર્યો કે દામિની જેવી છોકરી મારી લાઈફમાં આવશે અને અમે લોકો આટલા બધા ખુશ હોઈશું. અરે બોલો, હમણાં જેણે મને એક ઘડિયાળ પણ ગિફ્ટ કરી છે. એ ઘણા એને ઘડિયાળ ગિફ્ટ કરે છે. શું હા, શું બોલો છો આ તમે? સાચું જ બોલું છું. હું ભાઈ એમ કહું છું કે દામિની હારે તું સગાઈ તોડી નાખ. ભાઈ આ કેવી વાત કરો છો? સાચી જ વાત કરું છું. દામિની સાથે સગાઈ તોડી નાખું? પણ શું કામ? કારણ કે મને એ ઠીક નથી લાગતી, એટલા માટે કહું છું કઈ કે તોડી બાબતે નાખ. ઠીક નથી એ છોકરી? એનું કેરેક્ટર બરોબર નથી. મોટા ભાઈ, કોઈના પણ કેરેક્ટર ઉપર જતા પહેલા તમે પહેલા વિચાર કરી લેજો કે કોના વિશે ને શું વાત કરી રહ્યા છો. બસ હો વાત ની એક વાત કે તારે હવે આ હગાઈ નથી રાખવાની થતી. કેમ? મારે આ સગાઈ રાખવી છે ને મારે એની સાથે જ લગ્ન કરવા છે. ખોટા ભવાડા થાય સોસાયટીમાં. મારી વાત સાંભળ. શેના ભવાડા લગ્ન થશે? થાય ને તો તારી જિંદગી બરબાદ થઈ જાય. આ શું કહું છું એટલે તને કહું છું. મને એવી જરાય છોકરી લાગી જ નથી. તમે જેવી રીતના વાત કરો છો એમાંથી તો એને 1% ખબર નથી પડતી. અને અહીંથી શેની? મારી વાત સાંભળ તું. અહીંથી કદાચ સોર જાહે ને, સોર હમ, હાલીને જતો હશે તો આપણે એને ઓળખી નહીં એકવી કે આ સોર છે. હમ. નહીં, કારણ કે એ એવું કામ કરે ને ત્યારે ખબર પડે કે આ તો સોર હતો. બરોબર? એની જગ્યાએ પોલીસ જતા હોય ને, પોલીસ શાપ, તો આપણને ખબર પડી જાય વાહ આ તો શાપ છે. એટલે ખરાબ વ્યક્તિ હોય ને એ ચહેરા ઉપરથી કોઈ દી ન ઓળખાય, પણ એ ખરાબ છે. 100%ની ગેરંટી છે. સાબિતી હોય તો આપો, તો માનું કે એ છોકરી ખરાબ છે. ઓ વાતની એક વાત, આ હગાઈ તારે નથી રાખવાની થતી, નથી રાખવાની થતી, નથી રાખવાની. 100 વાતની એક વાત, મારે આ સગાઈ રાખવાની છે અને રાખવાની જ છે. તા ભાઈ, તમે મને લાફો માર્યો? હા, તમે જાણો છો ને કે હું તમારા કરતા નાનો છું, તો એનો મતલબ એ નથી કે તમે લાફો મારશો ને હું સહન કરી લઈશ. જવાબ દેતા મને આવડે છે, લાફો તો મને ઉગામતા આવડે છે. એટલે તે મારો કોલર પકડ્યો. પકડ્યો મેં તમારો કોલર. હા, પકડ્યો મેં તમારો કોલર. અને એટલા માટે મેં તમારો કોલર પકડ્યો કારણ કે તમે છે ને તમારા નાના ભાઈની પ્રગતિ જોઈ નથી શકતા. પ્રગતિ એ નથી. જોઈ શકતા કે દામિની મારા ભાભી કરતા સારી છે, સુશીલ છે, સંસ્કારી છે અને સૌથી વધારે મહત્વની વાત એ કે ભણેલી ગણેલી અને મોડર્ન છોકરી છે. ભણેલી ગણેલી ને છે એ માનું છું હાલને, પણ ભણેલી ગણેલી બધી સારી છોકરી નથી હોતી. એ તો અચ્છા. યાદ રાખજે. કેમ નથી સારી છોકરી? બતાવો ને. હું તો તમને કહું છું કે તમારી પાસે કોઈ પ્રૂફ હોય, પુરાવા હોય તો મારી સામે મૂકો. હું એની સાથે ફેસ ટુ ફેસ વાત કરી લઈશ. અરે તું સમજવાની કોશિશ કર ભાઈ, તારા હારા હાટું કહું છું. આમાં શું સારું છે? પુરાવા છે નહીં, કોઈ વાત છે નહીં, બસ ખાલી સારી છોકરી નથી અને મારે એની સાથે સગાઈ ફોક કરી નાખવાની એમ? તમે કહેશો કે લે આ ઝેર પી લે, આ સારું છે તો મારે પી લેવાનું એમ? હગાઈ તોડવાની થાય છે કે નહીં? આકા ના પાડ સગાઈ તોડવાની એકથી લાખે નથી થતી. બોલો. તો મજા નહીં આવે. તો મને મજા નહીં આવે. સંબંધ બગડશે. આ તો મારે બગાડી જ નાખવો છે. બોલો. કઈ પાઈ દીધું છે એને તને? અરે તમને કોઈ કઈ પાઈ દીધું છે? હે હે? જો મારી વાત સાંભળ, હું તને તારા હારા હાટું કહું છું, તું હગાઈ તોડી નાખ. હું તમને તમારા સારા માટે કહું છું કે તમે લોકો જેને મારી પત્નીને ના સંભાળી શકો એમ હોવ ને, તો એક કામ કરો, તમે લોકો ઘર છોડીને જતા રહો. બાકી મારી પત્ની ક્યાંય નહીં જાય. મારી પત્ની દામિની બનશે, એ આ ઘરમાં આવશે અને આપણી સાથે જ રહેશે. બોલો. એ આ ઘરમાં જો આવશે ને તો નહીં થવાનું થાય એટલું યાદ રાખ. જે થવાનું હોય તો થવડાવી દેજો, મને કઈ વાંધો નથી. કદાચ તે વિચાર્યું નહીં હોય એવું થાય. હા, તો મેં જેવું ના વિચાર્યું હોય એવું ભલે થતું, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારે જે કરવું હોય એ કરી શકો. બાકી મારો જવાબ 1 થી લાખે એ જ રહેશે, એ જ રહેશે ને એ જ રહેશે. પ્રેમમાં બહુ તું આંધળો થઈ ગયો. હું નહીં, તમે આંધળા થઈ ગયા છો મારા ભાભીની વાતોમાં. ચલન થાય છે તમને લોકોને.
હાય બેબી. હાય. હાય. શું થયું? આવી રીતે કોણ હાય કર? ખબર પડી ગઈ મને. જો પણ મને પર્પલ કલર ગમે છે ને એટલે જ કહું છું તારા પર ને મારા પર છે ને બંને પર સૂટ કરશે. જો પતી ગઈ તારી વાતો? પતે એટલે મને કહે છે. અરે પણ એક કલર માટે એટલો કોણ ઝઘડો કરે? કાંઈ વાંધો નહીં, હું બીજા આઉટફિટ સિલેક્ટ કરી લઈશ. તને ગમે એ બસ બ્લુ કલર. તારા ને મારા લગ્ન થશે ત્યારે તું આઉટફિટ સિલેક્ટ કરીશ ને? લગ્ન થશે એટલે લગ્ન તો થવાના છે ને, કેવી વાત કરે છે? થશે. મને નથી લાગતું કે ઘરમાંથી કોઈ વ્યક્તિ સીધી રીતે ચાલે આવે. શું બોલે છે? મને કંઈ સમજાતું નથી. અરે સમજાતું તો મને પણ નથી. ક્યારનો એ જ વસ્તુ સમજવાની કોશિશ કરી રહ્યો છું કે શું ચાલી રહ્યું છે આ બધું. શું થયું છે? મારા પર એટલો ગુસ્સો કેમ કરે છે? સોરી બકા, મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી અને તારા ઉપર મારે ગુસ્સો કરવો ના જોઈએ, બટ અત્યારમાં મારું માઇન્ડ જ એવું થઈ ગયું છે ને કે મને કંઈ સમજાતું નથી કે હું શું કરું અને કોના માટે કરું. પણ તું વાત નહીં કરે તો કેવી રીતે ખબર પડશે? શું વાત કરું, તું જ કે ને. શું થયું છે? તું અપસેટ કેમ છે? મારી કોઈ ભૂલ થઈ ગઈ? મિની, તારાથી કોઈ ભૂલ નથી થઈ. તો કોણ જાણે કેમ આજે મોટા ભાઈએ મને મળવા બોલાવ્યો હતો અને બોલો, એક જ ઘરમાં રહીને તમે એકબીજાને મળવા બોલાવો? સોરી. જરૂરી વાત કરવી હતી. હા બોલ. આઈ એમ સિરિયસ. હા, કોઈ મજાક નથી ચાલતી. હા પણ સોરી, હવે બોલ. એણે મને તારા વિશે ઘણી બધી વાતો કરી. કહ્યું કે તું સારી છોકરી નથી, તારું કોઈની સાથે લફડું ચાલી રહ્યું છે વોટ નોનસેન્સ. અને તારા જેવી છોકરી સાથે મારે ક્યારેય લગ્ન ના કરવા જોઈએ. મજાક કરે છે તું? મજાક નથી કરતો. મેં તને પહેલાં જ કહ્યું કે આ વાત બહુ સિરિયસ છે અને હું એટલા માટે જ મૂડલેસ છું. તારા ભાઈને એટલી હિંમત કેવી રીતે થાય કે મારા વિશે આવી વાત કરી શકે, મારા કેરેક્ટર વિશે આવું બોલી શકે? મેં કહ્યું એમને કે દામિની વિશે તમારે આવી કોઈ વાતો કરવાનો કોઈ હક નથી, કોઈ રાઈટ નથી બનતો તમને. પણ એમને વાંધો શું છે મારાથી? મને ઓળખે જ કેટલી છે કે મારા વિશે આવું બધું બોલે છે? ખબર નથી મને કે એમણે આવું શું કામ કહ્યું. એમણે તો મને ગુસ્સામાં ને ગુસ્સામાં એક લાફો પણ મારી દીધો અને કહ્યું કે હું તને જેવું કહું છું એવી રીતના તારે કરવાનું છે. મેં પણ એને ગુસ્સામાં જવાબ આપી દીધો કે તમારે જે કરવું હોય એને કરજો, લગ્ન તો હું દામિનીની સાથે જ કરીશ. પણ હા, આ જે કંઈ પણ ઘટના ઘટી છે એના પરથી મને એવું લાગે છે કે બધી વાતની જાણ ઘરે થશે અને મોટા ભાઈ આ વાતની જાણ કર્યા વગર રહેશે નહીં. પણ હવે હું લગ્ન કરવા નથી માંગતી. શું દામિની, શું વાત કરે છે તું? સાચું કહું છું. મારી સાથે લગ્ન કરવાની ના પાડી રહી છે તું? તો શું કરું? તારો ભાઈ મારા વિશે આવું બધું બોલે છે, મારી ખરાબ ખરાબ વાતો કરે છે, અને સ્ટીલ ડુ યુ થિંક કે હું તારી સાથે લગ્ન કરું? દામિની, આ તો ખોટું કહેવાય ને. મારા ભાઈની સાથે હું લડ્યો છું, એને મેં કહ્યું છે કે લગ્ન તો હું તારી સાથે જ કરીશ અને હવે તું એમ કહે છે કે હું તારી સાથે લગ્ન નહીં કરું. કેમ? લગ્ન મારે કરવા છે, પણ જેમ તારા ભાઈએ વાત કરીને એ પ્રમાણે હું તારા ભાઈની સાથે નહીં રહી શકું. જો દામિની, જેને જે વાતો કરવી એ ભલે કરે, મને કોઈનાથી કોઈ ફરક નથી પડતો. હું તારી સાથે છું, તું મારી સાથે છે, તો આપણે બંને છીએ ને, લડી લઈશું આપણે બંને. જો એવી જ વાત હોય ને તો એક કામ થઈ શકે. તારે મારી સાથે રહેવું હોય, મારી સાથે લગ્ન કરવા હોય ને તો એક કામ કર. હા બોલ. તું એ લોકોથી નોખો થઈ જા. તું અલગ થઈશ ને પછી જ આપણે બંનેના લગ્ન થશે. નોનસેન્સ દામિની, કેવી બધી વાતો કરે છે તું. તું જ કહેતી હતી ને કે હું તારી સાથે એટલા માટે રહેવા માંગુ છું કે તારી પાસે સારું એવું ફેમિલી છે, આપણે બધા સાથે રહી શકીશું. કહેતી હતી પણ વેમ હતો મારો. મને એમ હતું કે ફેમિલી મારું હશે, મને પોતાની બનાવીને રાખશે. અરે આજે તારો ભાઈ આવું બોલ્યો છે, હજુ લગ્ન નથી થયા, કાલે સવારે ખબર નહીં શું બોલી શકે. હું કોઈ રિસ્ક લેવા નથી માંગતી. દામિની, જો પહેલા મારી વાત સાંભળ. મારા ભાઈએ કંઈ કહ્યું હશે તો કદાચ બની શકે ને કે એમને કોઈકે વાત કરી હોય અથવા તો એમનાથી કોઈ ભૂલ થતી હોય અથવા કોઈ કહીને માની લેવાનું? અરે હું એમના માટે પોતાની હતી કે પછી એ લોકો બકા, જેણે વાત કરી? મારી વાત સાંભળ. ના માનવું જોઈએ અને મેં નથી માન્યું, એટલા માટે જ તારી સાથે બધી વાતો શેર કરીને મેં. 100 વાતને એક વાત છે, તું અલગ થઈશ ને તો જ લગ્ન થશે, અધરવાઇઝ ઇટ્સ ઓવર. દામિની, જો
પપ્પા બોલો બેટા. કઈ નહીં અહીંયા કેમ બેઠા હતા અહીંયા જ બેઠું બે ક્યાં બેવ એ વાત આટા પર મારું ઘરમાં બધે. ના એવું નથી કહેતી તમારે તો રોજે એટલું કામ હોય છે ને પણ આજે તમે ફ્રી બેઠા છો દેવાંગ કુમારનો ફોન આવ્યો હતો. હા, લગ્ન પહેલા જુદા થવાની વાત કરે. હા પપ્પા બનાવવા જેવો બન્યો છે ને એટલે આ કરવું પડે એમ છે હું બનાવું ને એવો કે લગ્ન પહેલા જુદા થઈ જાવ એવો બનાવ. એકચ્યુઅલી એનો ભાઈ છે ને અશોક હમ. એ દેવાંગને એવું કહેતો હતો કે એ આ સગાઈ તોડી નાખે ને લગ્ન ન કરે એનો ભાઈ મોટો હા એનો નાનો. મોટો ભાઈ મોટો ભાઈ એમ કેમ સગાઈ તોડી નાખવાનું એવું આમ કે કોને ખબર પણ મને ખબર છે ને ત્યાં સુધી એ મને પણ વિચિત્ર લાગે છે મને એની નજર સારી નથી લાગતી મારા વિશે ખરાબ ખરાબ વાતો કરતો હતો દેવાંગને એવું કહ્યું કે હું સારી છોકરી નથી મારી સાથે સંબંધ ન રાખે અને એણે મારા વિશે એટલી ખરાબ વાતો કરી છે ને એ પ્રમાણે મને એવું જ થયું પપ્પા કે જો અત્યારે આવી વાત કરી શકે તો પછી કાલે સવારે જ્યારે લગ્ન થઈ જશે ત્યારે શું કરશે તો દેવાંગ કુમારને તું મળી હા હું એમને મળીને એમને જ મને બધી વાત કરી એવું. હા સારું તો હવે હું વિચાર કર્યો બીજો. મેં તો એમને કહી દીધું છે કે જો એ નોખા થશે ને તો અમારા બંનેના લગ્ન થશે પણ જો નોખા નહીં થાય ને તો પછી વિચારવું પડશે તો હવે જુદા થઈને રહેશે ક્યાં ભાડાના મકાનમાં. પપ્પા એવું તો કાંઈ અત્યારે વિચાર્યું નથી ખબર તો નહીં પછી એને એમ કે જે અહીંયા જ રહેવો હોય હવે ઉપર આપણે. અહીંયા હા એમાં હું વાંધો. એટલે ઘર જમાઈ બનીને ઘર જમાય નહીં તમારે અલગ સારું થાય એટલે વહી જવાનું બીજે રહેવા. ઘરના મકાન લઈ લ્યો પછી વહી જજો. સારું તો એવું કંઈક થઈ શકે એમ પણ આપણે 2 માળનું ઘર છે ઉપરનો માળ ખાલી જ છે આવું થઈ શકે હા બહાર ભાડું ભરવું નહીં કરતા ઘરના મકાનમાં જ આવો રહ્યો. સારું હું એને વાત કરી જોઈશ જો એ માની જાય ને તો લગ્ન પછી અમે અહીંયા જ રહીશું સારું તો બનાવી વાત કરી લેજો. સારું હું એને ફોન કરીને વાત કરી દઉં હા તમે અશોકે શું કામ આવું કર્યું હશે હવે ને એટલે પૂછું અશોક સાંભળો ને થોડું શું છે બોલ ને હું વાત કરવી છે હા બોલ હું વાત કરવી છે આ તમે શું કામ દેવાંગભાઈને આવી બધી વાત કરી કઈ વાતની વાત કરીશો કે ને હા સગાઈ તોડવા માટેની હા કરી તો પણ કેમ છોકરી રે નહીં નથી હારી એટલે છો તમને આ કોઈએ શું કાન ભર્યા ને તમે આવી બધી વાત કરવા બેસી ગયા જો, તમને જે- ખબર મારી વાત સાંભળ જે છોકરીની કારણે છે ને મારા ઘરની આબરૂ જાય ને એવી છોકરી છે ને આ ઘરમાં ન આવવી જોઈએ એટલે મેં એને એમ કીધું કે સગાઈ તોડી નાખ આમાં મેં કાંઈ ગુનો નથી કરી નાખ્યો અરે પણ એ દેવાંગભાઈ જાને અને દામિની તમે શું કામ વચ્ચે પડો છો પડો છો એટલે મારો નાનો ભાઈ છે મારે એ જોવું કે નહીં આખી જિંદગી હેરાન થાય એટલે કીધું હા તો હવે તમને ખબર છે કે દેવાંગભાઈએ શું ડિસિઝન લીધો છે મને ખબર જ છે હું ડિસિઝન લીધું હોય હું લીધું છે એમ લીધું હોય કે વાંધો ને એવો મોટા ભાઈ બહુ કે કરે છે તો હું અગાઈ તોડી નાખે સવારે મારે યારે ગુસ્સામાં હતો ઈ પણ મને ખબર છે કે એને મારી વાત માની જ હોય બરાબર છે પણ એવું નથી થયું એવું નથી થયું એટલે એનામાં બુદ્ધિ નથી કે એને આ હગાઈ તોડી જ નાખવી જોઈએ અરે આવી વાત કરું તો ખોટી થોડી હોય હાસી હોય તો જ વાત કરતો હોય ને હું એમ કહું છું હગાઈ તોડવાની વાત નથી આવી તો વાત એમ આવી છે કે દેવાંગભાઈ આ ઘર છોડીને જતા રહેશે ઘર છોડીને જતો રહે છે એટલે મને કાંઈ સમજાણું નહીં આમ મને સમજાય એમ વાત કરીને લગ્ન કરીને ઘર છોડીને જતા રહેશે અહીંયા નહીં રહે હવે કદાચ એમના સાસરીમાં રહેશે અરે એ આબરૂ આપણી કાઢ છે અને એને કઈ આ બધું ખોટું છે તું મારી ઉપર વિશ્વાસ રાખ ઓલી ક્યારે ઝેર ફાયદે ને કઈ નક્કી નહીં કેવી વાત કરો છો અત્યાર સુધી તો એવું લાગ્યું નથી કોઈને ઘરમાં અને તમે ખબર નહીં આ શું વાત લઈને આવ્યા છો પણ એ બધું છોડો પણ દેવાંગભાઈ નક્કી કરી લીધું છે હવે એ ઘર છોડીને જવાના જ છે હવે શું કરશો તમે
મારી વાત સાંભળ. તું છે ને તું આવી રીતે મારો મગજ ન ફેરે. હું હજી દેવાંગને મેળ આવે તો સમજાવાય કે આ ધંધો મૂક તું લગ્ન કરવાનો. તમારે આ ધંધો મૂકી દેવા જેવો નહીં હતો. શું કામ તમારે આ બધો વહીવટ કરવો જોઈએ? આજે તમારા લીધે દેવાંગભાઈ ઘર છોડવા તૈયાર થઈ ગયા છે. મેં એના હારા માટે કીધું છે. તને ભલે જી લાગે એ, કારણ કે એ છોકરીને છે ને હું બહુ સારી રીતે જાણું છું. તમે કઈ રીતે ઓળખો છો એને? મેં વાત સાંભળી હોય એ નથી છોકરી હારી, પણ આ હવે સમજતો નથી. જો હા. જેવું દેખાય ને એવું હોતું નથી ને જેવું હોય ને એવું દેખાતું નથી. એલા. આ કોઈએ તમને વાત કરી હોય ને તો એની વાતમાં ન આવી જવાનું. લોકોને છે ને કદાચ આપણા ઘરમાં સારું બનતું હોય, સારું થતું હોય ને એ ન દેખાય ને એટલા માટે આવી વાતો કરતા હોય. જો હો વાતની એક વાત, મારી વાત કાન ખોલીને સાંભળી લે કે આ છે ને આ હગાઈ હજી તૂટે ને તો હજી હું તોડાવીને જ રહી. અરે પણ હા. શું કામ આવી જીદ કરો છો? શું કામ આવી જીદ કરું છું એટલે આમ હાથે કરીને મારા ભાઈની જિંદગી હું બરબાદ કરવા દઉં? પણ તમારો ભાઈ હાથે કરીને પોતાની જિંદગી બરબાદ કરવા કે આ ઘર છોડવા તૈયાર થયા છે તો તમે શું કામ વચ્ચે પડો છો? આંધળો થઈ ગયો છે. એ આ દામિની રીને એના પ્રેમમાં એવો આંધળો થઈ ગયો છે ને કે એની સિવાય છે ને કઈ દેખાતું જ નથી એને. તો હું તમને એ જ કહેવા હા. માંગુ છું કે એમને જે કરવું હોય એ કરવા દો. એટલીસ્ટ આપણા ઘરમાં તો રહેતે. આ તમે જે કર્યું છે ને એના લીધે એ હવે આ ઘર છોડીને જતા રહેશે. જો ઓ વાતની એક વાત, મારી વાત સાંભળ. હવે કદાચ એના જીવનમાં છે ને એના જીવનમાં દુઃખ જ લખ્યું લાગે છે. હા, લગ્ન જીવન એનું સુખી નથી, એટલું યાદ રાખજે. તમે જ્યોતિષ છો, મહારાજ છો, ભવિષ્યવાણી કરો છો તે હું તને એક સડાઈ દો એમ થઈશ. મારી પર શું કામ ગુસ્સો કરો છો? મને મારવાની શું કામ વાત કરો છો? તો પછી મારી વાત સાંભળ તું. તારે છે ને દેવાંગને સમજાવવાનું હોય કે હા દેવાંગભાઈ, આ તમારા ભાઈ જે વાત કરે છે ને એ હાસી છે, અને હાસી વાત હોય તો જ કહેતા હોય ને કે હગાઈ તોડી નાખો. છે કોઈ પ્રૂફ તમારી પાસે? હા, આપો પ્રૂફ. તમે મને પ્રૂફ બતાવશો ને તો હું ચોક્કસ દેવાંગભાઈને સમજાવીશ. એક વાત કહું, હે આ બહુ હકીકતની વાત છે એમ 100%. તારે આ પાડવી જ પડશે કે અત્યારે ગમે એ ગુનો થયો હોય ને તો પેલા વિડીયો માંગે, વિડીયો જોવે ને તો જ હાસુ માને કે આ વસ્તુ આ જોઈને તો જ હાસુ માનવી છે. અત્યારે આ સમય એવો આવી ગયો છે ને કે કોઈ ઉપર ભરોસો ન કરે. બસ એની માટે વિડીયો હોવો જોઈએ. એટલે છે ને શેરીએ દુકાને છે ને કેમેરા થઈ ગયા છે. હવે આવું પ્રૂફ તો મારે ક્યાંથી લાવવું હું એમ કહું છું. તો પણ તમે મને શું કામ પાડો છો? તમે એક કામ કરો ને, તમે મમ્મીને બધા સાથે વાત કરી લો. જે કરવાનું હોય તે કરો. મારે હવે વચ્ચે બોલવાનું થતું જ નથી. છો ફાલ્ગુની, મને ખબર છે કે તને દેવાંગની ચિંતા થાય છે, અને મને એ ખબર છે કે એ અલગ રહેવા જાય એની ચિંતા થાય છે, પણ હવે એને છે ને આપણા હારે રહેવાનો સમય છે ને પૂરો થઈ ગયો છે. એટલે છે ને તું કાંઈ ચિંતા નહીં કરતી, કંઈ ખારું થઈ જાય. હા, બોલો હવે આવ્યા જ જો તો કઈ બોલશો કે પછી? બેટા જો તે લગ્ન કરી લીધા વાત બરાબર, પણ ઘરે નહીં આવવું આ વાત યોગ્ય નથી. કેવી રીતે આવું મમ્મીએ ઘરમાં? તમે જાણો છો ને કે મારા મોટા ભાઈએ શું વાત કરી હતી મને, અને આ વાત સાંભળ્યા પછી આને કેવી રીતે ઘરમાં પગ મૂકો? હા બેટા, તારા ભાઈએ જે વાત કરી એ વાત ખબર છે મને, પણ એ વાતને લઈને તું ઘર છોડીને બીજે રહેવા આવતો રહે, એકલો રહે, લોકો વાતો કરે એના વિશે તું વિચાર કર. ક્યાં અલગ રહીએ છીએ? મારા પપ્પાની સાથે જ રહીએ છીએ ને. શું ફેર પડવાનો છે? લોકો ખાલી એટલી જ વાત કરશે ને કે ઘર જમાઈ થઈને ગયો છે. એવું નથી બેટા. જો વાત ખાલી ઘર જમાઈ તરીકેની હોત ને તો વાંધો નહોતો. લોકો એમ કહેશે કે ઘરના બધાએ ભેગા મળીને વહુ અને દીકરાને જુદા કરી નાખ્યા. તો એ જ થયું ને મમ્મી. મોટા ભાઈએ જે રીતે મને લાફો માર્યો હતો અને જેવી રીતના વિરોધ કર્યો હતો એ જોઈને તમારે કેવું જોઈતું હતું કે દીકરા આમાં તું ખોટો છે, કારણ કે એમની પાસે તો કોઈ સાબિતી હતી નહીં, પણ છતાંય તમે લોકો એને સપોર્ટ કર્યો અને એટલા માટે જ મારે આવી રીતે નોખું રહેવા આવવાનું થયું મમ્મી. ચલ માન્યું કે તારા ભાઈનો વાંક હતો, પણ તારા ભાઈના લીધે તું મને શું કામ હેરાન કરે છે? હું તારી માં છું, મારા માટે તો બધા સરખા. તું સમજતો કેમ નથી? તો પછી એક કામ કરો ને મમ્મી, તમે પણ મારી સાથે રહેવા આવતા રહો, એટલે લોકો સમાજ આ લોકો તમને કંઈ કહેતા બંધ થઈ જશે, અને જે વાત કરવાની થશે એ બધી મોટા ભાઈની જ કરશે. પણ નહીં, તમારે તો મારી સાથે રહેવા નથી આવવું, અને આવી રીતે મોટા ભાઈ તમને મોકલે ને તમારે અહીંયા આવતું રહેવું છે. એ વાત કેવી રીતે શક્ય બને દેવાંગ? કેવી વાત કરે છે? હું તારી પાસે રહેવા આવું કે તારે આપણા ઘરે આવવાનું હોય? અમે લોકો તો નહીં આવી શકીએ.
એના કરતાં બેટર છે કે તમે જ આવી જાઓ. અને એમ પણ લગ્ન પહેલાં જ મેં દેવાંગને કહ્યું હતું, જ્યારે અશોકભાઈ આવી વાત કરીને ત્યારે, કે જો એ નોખા રહેશે ને તો જ હું એમની સાથે લગ્ન કરીશ. અને જો હવે પાછા ત્યાં રહેવા આવતા રહે તો મારે વિચારવું પડે ને કે મારે એમની સાથે રહેવું કે નહીં. મારે તમારો ઘર સંસાર નથી તોડવો દામિની બહુ. જ્યારે પરિવાર હોય ને ત્યાં સારા નરસા બધા વ્યક્તિ હોય. માન્યું કે અશોકે ખોટું કહ્યું, ખોટું કર્યું, પણ એનો મતલબ એ તો નહીં ને કે તમે એ વાતને લઈને મા અને દીકરાને જુદા કરી દો. દામિનીએ કોઈને જુદા નથી કર્યા મમ્મી. દામિનીએ તો એનો પક્ષ જ મૂક્યો છે. આવી રીતે કોઈના ચરિત્ર ઉપર ડાઘ લગાડવાથી મોટા ભાઈને શું મળવાનું હતું? બેટા હું માનું છું કે તારા ભાઈએ ખોટું કર્યું, માનું છું કે એને દામિનીને ગમે તેમ કીધું, એના વિશે ખોટું બોલ્યો, એના ચરિત્ર વિશે બોલ્યો, પણ અમે લોકોએ ક્યાં બધી વાતને સ્વીકારી લીધી હતી. તું સમજે છે કે નહીં? પરિવાર સાથે રહેશે કે નોખો રહેશે એનો વિચાર હું એક શું કામ કરું, અમે શું કામ કરીએ? આવું બધું કરતા પહેલા અશોકભાઈ વિચારવું જોઈએ ને. એમણે ન વિચાર્યું એટલું તો અમે શું કરીએ? જો લોકો મને પૂછે છે કે તમારી વહુ અને દીકરો અલગ શું કામ થઈ ગયા, હું લોકોને જવાબ આપીને કંટાળી ગઈ છું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી તમને લોકોને મનાવવા સિવાય. તું સમજે છે? રસ્તો મારી પાસે પણ બીજો કોઈ નથી મમ્મી. મારા માટે મારા લગ્ન થયા પછી મારી પત્નીનું મહત્વ છે. અને મારા મોટા ભાઈ એ તો મારા લગ્ન પહેલાં જ મારા દુશ્મન હતા. એટલે એમના તરફથી મને કોઈ પણ જો આવું કંઈ આવશે ને તો હું ક્યારેય પણ લોભ લાલચમાં આવીશ નહીં. અને ક્યારેય તમારી શું હું તો એ ઘરમાં પગ મૂકીશ નહીં જ્યાં સુધી એ ઘરમાં હશે ને ત્યાં સુધી. વાત સાચી છે તારી. તારો ભાઈ ખોટો છે, હું ખોટી છું, બધા ખોટા છે. પણ હું તને રિક્વેસ્ટ કરું છું, હાથ જોડું છું બેટા, કે તારો ભાઈ માને કે ના માને મારા માટે તો આવી જા. અને અશોકને પણ સમજાવવાની કોશિશ કરીશ કે એને જે લગ્ન પહેલા કર્યું ને લગ્ન પછી પણ કરી રહ્યો છે એ ખોટું છે. હા તો એને મોકલો અહીંયા. જો એને તમારે સમજાવવા હોય અને તમારી વાત માને એમ હોય ને મમ્મી તો એમને મોકલજો. એ લેવા આવશે ને એટલે હું તરત આવતો રહીશ, મને કંઈ વાંધો નથી. સારું. પણ એના પહેલા એણે મારી પત્નીની માફી માંગવી પડશે તો જ હું આવીશ, નકર નહીં આવું. હા 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 તે નિલેશભાઈ હારે મોકલાઈ દઈ. હા આ રાજભાઈ હારે વાત થઈ ગઈ ને. અરે ના ના આદિભાઈને જે નથી કીધું. હે આ રોનકભાઈ હારે વાત થઈ ને. આ સાગરને હું કહી દઈ, પણ તમે છે ને મતલબમાં મનોજભાઈને વાત કરજો. મૂકવો. હા હા બોલો ને. અશોક, હા જો મારી વાત સાંભળ. આ વાત વધારે મળશે છે. જુઓ મારી વાત સાંભળો તમે. પહેલા તમને કહી દઉં છું મારી તબિયત બિલકુલ સારી નથી, છતાં પણ હું ગઈ હતી દેવાંગના ઘરે. શું કામ ગયા હતા? હે શું કામ ગયા હતા એટલે એ સવાલ જ નથી. તને ખબર જ છે કે આ બધી તકલીફ દિવસે ને દિવસે વધી રહી મારી છે. વાત સાંભળો તમે. ત્યાં જવાય જ નહીં, સમજ્યા? પણ મને દામિની વહુને જોઈને એવું કઈ ન લાગ્યું. તું શું કામ આવી રીતે કહે છે કે સબૂત નથી ને ખોટા ખોટા આરોપ નાખે છે? એ કઈ રીતે બને? હવે ઈ ગમે એ વ્યક્તિ હોય ઈ તમને મળે સામેથી થોડી કે હું એટલા જણા હારે ચાલુ છું કે. શું બોલે છે તું? હાસું તો કહું છું. તારા ભાઈની પત્ની છે એટલે જ એને છે ને આ ઘરમાં નથી પગ મૂકવા દીધો, સમજ્યા? મમ્મી મને કાંઈ શોખ નથી થતો કે હું એને ખરાબ કહું, પણ એ છે ને હાવ ખરાબ વ્યક્તિ છે. તને એવું લાગે છે કે એ ખરાબ છે? એ ખરાબ નથી બેટા. હું એને મળીને આવી, એને તો કોઈ વાંધો નથી, પણ જે રીતે તું એનું અપમાન કરે છે, તારી પાસે એવી રીતે કઈ વાત છે કે તું એને ખરાબ ગણે છે? તારી સાથે એવી રીતે કઈ વર્તન કર્યું એને? તું મને એક વાત કે, એ તારા ભાઈને પ્રેમ કરતી હતી, એ એકબીજા સાથે લગ્ન કરી લીધા, હવે આ ઘરની વહુ છે, એને પ્રેમથી અપનાવી લેવાની હોય. આવા નાટક ન કરવાના હોય અશોક. મારી વાત સાંભળો તો આજ છે ને તમને કહી જ દઉં શું? કે હું શું કામ આમ કરું છું, બરોબર? મારી વાત સાંભળો. એણે છે ને મારી હારે ખોટા નખરા કર્યા હતા. હે? હા. તું શું બોલે છે? એનું ભાન છે તને? હા એટલે જ તો હું આ હગાઈની ના પાડતો હતો કે ન્યા હગાઈ કરો માં. શું ના પાડતો હતો? હા, હવે લગ્ન થઈ ગયા, તારો ભાઈ આપણાથી જુદો રહે છે,
તને સમજ પડે છે કે નહીં? લોકો પૂછે છે મને કે તમારા દીકરા અને બહુ અલગ રહેવા શું કામ ગયા? અરે એના બાપના ઘરે પડ્યો છે, ઘર જમાઈ થઈને પડ્યો છે. લોકોને જવાબ શું આપવો મારે? મારી વાત સાંભળો. આવી રીતે હું કામ એણે કર્યું છે ખબર? કે આ પૂરતી આઝાદી મળી રહે ને એટલે હવે એને કઈ કોઈ બાપાને બીક તો નહીં. એના બાપા બાકડે બેહવા વયા જાય, દેવાંગ ઓફિસે વયો જાય અને ઓલા ટનટાના ટનટારા. શું બોલે એનું ભાઈ? સાચી વાત છે. જી બોલું છું ને આ વાંચું છે. મમ્મી મારી ઉપર વિશ્વાસ કરો. મને એક વાતનો ડર છે કે દેવાંગારે કઈ એવું ન થાય કે જેનાથી છે ને આપણને બહુ મોટો આઘાત લાગે. સમજ્યા તમે? હા જો તમને તમારી તબિયત સારી ન હોય ને તો અત્યારે હાલો હોસ્પિટલ જાવી. મારે નથી જવું હોસ્પિટલ. હું હોસ્પિટલ ગયેલી છું એવું સમજ. મને સમજ નથી પડતી કે આ કેવી છોકરી આવી ગઈ ઘરમાં કે જેના કારણે ઘરની અંદર આટલી બધી મગજમારીઓ ઊભી થઈ ગઈ. હે ભગવાન, સમજ જ નથી પડતી. તો વાત સમજવા જ કોઈ તૈયાર નથી. જો એક વાત કહું, તમે ગયા તા તો વાંધો નહીં, બરોબર, પણ હવે તમે છે ને થોડાક વધારે ટાઈમ પછી જાવજો. એટલે છે ને દામિની નહીં ગમે તમે ઘરે જાવ નહીં. આ વાત મગજમાં રાખજો તમે. આ વાત તમે મગજમાં રાખજો. અને આ વાત છે ને મારી હાવ હાસી પડશે. તમારે લખવું હોય તો લખી લેજો. હા, હું એમ નથી કહેતી બેટા કે તારી વાત પર વિશ્વાસ નથી, પણ ડર લાગે છે મને. એમ થાય છે કે આ વાત ક્યાં જઈને પહોંચશે. તમે જોતા જાવ શું થાય છે. ઓલાને તો બસ હેરાન જ થવું હતું એટલે કહી દીધું કે હું મતલબ આમ જ કરે, મારે એની હારે જ લગ્ન કરવા. પછી ઘર જમાઈ ગયો, હવે બધી સ્વીટ હાવ. પછી આમ ન હોય. મોટા ભાઈ કહેતા હોય ને તો થોડીક છે ને એને વાત મનાય. હું એમ કહું છું. પણ જો તું કે છે એ વાત સાચી નીકળી તો દેવાંગ હેરાન થઈ જશે. હાસી નીકળી નહીં મમ્મી, હાસી જ વાત છે. સમજ્યા? તમે એને જોવો ત્યાં તમને ખબર ન પડી જાય? હે જો મેં તો મનાવવાનો પ્રયત્ન કર્યો પણ એને તો એમ જ કહ્યું કે મારા જેઠ આવીને મારી માફી ન માંગે. હું માફી ને હું માંગુ. એને કઈ છે ને ટાટિયા ભાંગી નાખે, કોઈ દી હામુય નહીં મળતી. માફી માંગવા વાળી તેમાં. બેબી આજે હા તો કે ને ક્યારે આવું? નોટી બોય. એક કામ કર, રાત્રે 11 વાગે. હા ને? હા હા. ના ના, તું એક જ મને યાદ કરે છે ને, હું તો ક્યાં તને યાદ જ કરું છું. બી આઈ મિસ યુ. મને પણ તારી યાદ આવે છે. કોની સાથે વાત કરો છો? પપ્પા તમે અહીંયા ક્યારે આવ્યા? વાત કરતા હતા ને પેલાનો આવી ગયો. સારું ને, મારે થોડું કામ છે, હું આવી. કામ છે લબડા? કોની સાથે વાત કરતા હતા? ફોન બતાવો. શું ફોન બતાવો? હવે હું કઈ નાની કીકલી થોડી છું પપ્પા કે તમને મારો ફોન બતાવો. અને વાત તો દેવાંગ સાથે કરતી હતી, બીજા કોની સાથે કરવાની હોય? દેવાંગને હું પૂછીશ. વાત આવી આ ટાઈમ ને બધું પૂછીશ. શક્યતી નહીં. તમને પ્રોબ્લેમ શું છે પપ્પા? તમે મારી લાઈફમાં એટલી દખલગીરી કેમ કરો છો? દખલગીરી ક્યાં કરું? કોને સાથે વાત કરતી હતી પૂછું છું, બીજું ક્યાં પૂછતો નથી. હું ગમે એની સાથે વાત કરું, તમારે શું લેવા દેવા છે? એટલે પૂછવાનું નહીં કાંઈ. પૂછવાનો હક છે ને તમારો નથી. જે પૂછવું હોય ને મારો પતિ મને પૂછશે. મારા લગ્ન થઈ ગયા છે અને મારા ફ્રેન્ડની સાથે વાત કરતી તો શું થઈ ગયું? એટલે મારે કાંઈ વાત જ નહીં કરવાની તમારી હાથે. કાંઈ તમે ગમે તે વાત કરતા હોય કોઈની હાથે, મારે તમને કહેવાનું જ નહીં કાંઈ. નહીં કહેવાનું. કેમ નહીં કહેવાનું તને કાંઈ? કારણ કે તમારો છે ને હવે હક નથી કે તમે મને કાંઈ કહો, કાંઈ પૂછો. હું તારો બાપ નથી? હા તો મારા પપ્પા છો તો શું થઈ ગયું? તો મારે પૂછવાનો અધિકાર નથી મારે કઈ? તમે છે ને આવી રીતે મને કંટ્રોલ ના કરી શકો. લગ્ન પહેલા પણ તમે મારી સાથે આવું જ કરતા હતા. તો હજી પહેલાનું બધું સુધરી નથી લાગતી? પહેલાના લખણ તારા બધા. અત્યારે બોલ્યા ને બોલ્યા પપ્પા. દેવાંગની સામે આવું કઈ ના બોલતો. પણ તો સુધરી જા ને. મારા દેવાંગ હાથે કાંઈ વાત નથી કરવી. તારે અરે લગન, એના લગન તારા કરાવી દીધા, હવે તો સુધર. હા તો મેં ક્યાં ના પાડી? કરી લીધા ને મેં લગ્ન. હાથે કરીને તારું સંસાર કોણ તોડે?
જો આવી બધી વાતો કરી કરી બધાને ફોન કરી કરી મારી તને વાત- શરમ આવવી જોઈએ. હવે શરમ નાની નથી તું. હું એ જ કહું છું કે નાની નથી પપ્પા. મને ખબર પડે છે કે શું કરું ને શું નહીં. મને બુદ્ધિ આપી છે ભગવાન. અત્યાર સુધી તમે મારી લાઈફને બહુ કંટ્રોલ કરી. તમે મને કહ્યું જબરદસ્તી મારા લગ્ન દેવાંગ સાથે કરાવ્યા, પણ છતાંય મેં એની સાથે લગ્ન કરી લીધા. મને એમ હતું કે એકવાર મારા લગ્ન એની સાથે થઈ જાય ને પછી તમે મારો પીછો છોડી દેશો, મને મારી જિંદગી જીવવા દેશો. બુદ્ધિ તારામાં બુદ્ધિ છે એમ માનેસ તું? એક સેજ પણ બુદ્ધિ નથી તો વાત ન કરી બીજા છોકરા હાથે. હું સાંભળું છું કઈ નો. વાત કરવાથી શું થઈ જવાનું છે? અને વાત કરવાથી હું કઈ કેરેક્ટરલેસ નહીં થઈ જાઉં. મને તો એવું લાગે છે કે ઓલો એનો આ જેઠ અશોક તારો જેઠ કહેતો હતો એ બરાબર જ છે, ખોટું કાંઈ છે નહીં. પત્યું અત્યારે જે વાત થઈ ને એ તમારી અને મારી વચ્ચે રાખજો. આ વાત દેવાંગ સુધી ન પહોંચવી જોઈએ. ઘર તૂટવાની વાત આવશે અને છૂટાછેડાની વાત આવશે એટલે દેવાંગને બધું કહી દે. તમે આવી વાત કરશો ને તો છૂટાછેડા થશે. એટલે હું એને હું કામ વાત કરી? તું સુધરી જા તો મારે કાંઈ કેવું નથી. સારું, હવે હું કોઈની સાથે વાત નહીં કરું. બસ હવે તમે જાઓ. પાછળ મને શાંતિથી જીવવા નહીં દે. તો કરવું પડશે. અશોક પણ શું કરવા બેઠા છે ને એ જ નથી સમજાતું. આ ઘરમાં ને ઘરમાં કેટલા ઝઘડાઓ થઈ રહ્યા છે, એ પણ આ સગાઈ ને લગ્નના લીધે. આવ્યા? હા બોલ. શું જરૂર હતી? હું કેની હું જરૂર હતી? તે તો છે ને માથું પકવું છે હો હવે. તમે ઓછું પકાવો છો બધાનું માથું. આ મમ્મીને વાત કરવાની શું જરૂર હતી દામિની વિશે? એ વાત હશે અને ક્યાં જરૂર હતી કા? પેપરમાં એક દી આપી દેવું એટલે બધાને ખબર પડે. અરે તમે ગાંડા થઈ ગયા છો. આ શું મગજમાં ચાલે છે તમારા? મમ્મી ના પાડે છે કે એ એવી છોકરી નથી, દેવાંગભાઈ ના પાડે છે, તેમ છતાં તમે એક ને એક લપ લઈને બેઠા છો. હવે એક વાત કહું, હું ખરાબ હોઉં તો હું તને એમ કહું કે હું ખરાબ માણસ છું? અરે પણ હવે મારી વાત સાંભળ. અત્યારે છે ને આ જમાનો ડબલ ચહેરાનો થઈ ગયો છે. ઘરમાં આમ જો ઘરે બહુ આમ સંસ્કારી રે, બહાર જાય ને આમ કરે નામ કરે, બહાર ખેલ ચાલુ બધાય. આ તમારી વાતમાં છે ને મને કાંઈ જ સમજાતું નથી. સમજાવું છું તને, જો, સમજાવું છું. વ્યક્તિ આપણી ખરાબ આ ત્રીજા મકાનમાં પેલા ભાભી રે બરોબર, હમણાં નવા લગ્ન થયા છે. ઈ રે ઈ એની ઘરે જો જી કે ને એ જમવાનું બધાને બનાવી દે. અને માર્કેટે બકાલું લેવા જાય ને 3 કલાક થાય. કેટલી? 3 કલાક. પણ તમારે અહીંથી હજીરા સુધી પૂગી જાય. મેં તો એક દી ન્યા ભાળી હતી. હું ઓલા કંપનીમાં એક મીટિંગ હતી ને ગયો ને. પણ તમારે એ ભાભીની ફિકર કરવાની શું જરૂર છે? અહીંયા કેટલી સારી રીતે, અહીંયા કેટલી સારી રીતે રે. ન્યા જઈને બીજે બહાર. હવે તમને એનો એ વાંધો છે? એ બહાર જઈને ગમે તે કરે એનાથી તમને શું ફરક પડવો જોઈએ? હું હવે આ જમાનો ઈ બધું માણસો ઈ એવી રીતે કરે ઈ થોડું હાલે. એમાંથી બધા માણસો શીખે. હા એક કામ કરો, લડો, બધા હાથે લડો. ઘરમાં તો ઝઘડા ઊભા કર્યા જ છે, બહાર જઈને ઝઘડા કરો. બહાર જઈને ઝઘડા કરવા વાળી. જો દામિની ખરાબ હોત ને હા? તો ઘરમાં બધાને ખબર તો પડી જ જાત. લે ખરાબ વ્યક્તિની છે ને અણસાળ આવી જ જાય. એમ? હા તો ઓહો, તને તો બધી બહુ ખબર પડે હો. જરી પડે જ કામ છે. જોઈ દે ને, મારો હાથ જોઈ દે ને. લે તમારી જેમ જ્યોતિષ નથી ને, તમે કઈ કીધું હતું ને શાનું? તે દિવસે કે આવું છે તેવું છે. કયા હિસાબે તમે મને કહો છો? બોલો, સાબુતી છે તમારી પાસે સાબિત? હાલ આજ તો તને સાબિતી આપી દઉં. આપો ચલો. તને હાસું નહીં લાગે પણ આજ તને કહી દઉં હે કે એણે મારી ઉપર નજર નાખી હતી. તમારી ઉપર હા એને નજર નાખી? હા આ તો સાચી વાત હોય જ નહીં. હું છે ને આવું બધું માનતી જ નથી, અને જ્યાં સુધી મને પ્રૂફ નહીં મળે ને ત્યાં સુધી હું માનવા તૈયાર જ નથી. એની યારે ચાલુ થઈ ગયો હોત ને એ તો પ્રૂફ તને આમ જો આમ કરીને આમ કરું ને ત્યાં ફોટો દેખાડે જ કે જોઈ લે એકો દોડી જ પીડી. એટલે તમે જે બધું કહી રહ્યા છો એ સાચું છે એમ? ખોટું થોડું બોલું હું? મારું એવું બોલું? વાત કરશો તે તો એમ? આ વાત તમારે મને પહેલા કહેવી જોઈએ ને. દેવાંગને દુઃખ લાગે એટલે છે ને અત્યાર સુધી મેં આ વાત દબેલી રાખી. સમજી? વાત તો તમારી સાચી હા કે આ વાતની જાણ જો દેવાંગભાઈને પહેલા થઈ હોત ને તો એમને કદાચ ગુસ્સો એ આવત અને તમે ઝઘડો કરો છો ને એની જગ્યાએ દેવાંગભાઈ જ ઝઘડો કરત. પણ હવે કરવાનું શું એ નથી સમજાતું. આવી રીતે તો દેવાંગભાઈની લાઈફ પણ બગડશે ને. બગડે ગઈ બગડશે નહીં બરોબર. શાક થઈને દી પડ્યું ને લઈ ખાટું થઈ જાય એ કોઈ દી સારું ન થાય એમ થઈ ગયું છે ને જિંદગી. હા હવે ના એવું નથી. હવે હું અહીંયા છું એટલે
જોતું સમજવાની કોશિશ કર. એ બધા મારા પ્રૂફ છે ને મારી ઘરે રહી ગયા છે. ના ના ઓનલાઈન પડ્યા છે, હું તને ઝેરોક્સ કરાવીને આપી દઈશ. હા હા ઓકે ઓકે સારું સારું ચાલ. હા મૂકું. હા દેવાંગ કેમ છે? તમે અને અહીંયા કેમ? મતલબ તમારા જેવા વ્યક્તિએ આવી રીતે અહીંયા આવવાની જરૂર નહોતી. કેવી વાત કરશો તું? મારે કામ છે, મારો ટાઈમ બરબાદ ના કરો. જો હજી કહું છું, અને મને નહોતી ખબર કે આ વાત કરતા તારે અરે આવો ઝઘડો થાય. અચ્છા નકર હું તને છે ને ઈ વાત જ ન કરે. ઝઘડો થશે એમ? ઝઘડો તો રોજે રોજ કરાવી રહ્યા છો. હમણાં મમ્મીનો ફોન આવ્યો હતો. મમ્મી મને એ જ કહેતા હતા કે દામિનીના ચાલ ચલણ ઠીક નથી, ચરિત્રની બહુ ખરાબ વ્યક્તિ છે. ફરી પાછું દામિની વિશે આ બધી વાતો કોણે કરી છે? હે તમે જ કરી છે ને? અરે તમારા કરતાં તો છે ને રાક્ષસો સારા. અરે હું તો કહું છું ભૂતડા સારા, કે જે વ્યક્તિને એક જ વાર હેરાન કરે. પણ તમે તો જેની પાછળ પડી ગયા છો ને એના મૂળિયા ખોદીને કાઢી નાખ્યા, પણ છતાં હજી વળ મૂકતા નથી. હમણાં એ કીટી જાય. એ કીટી જાય એમ? તો મેં કઈ હાથમાં બંગડીઓ નથી પહેરી, અને હું પણ છે ને નમાલો માણસ નથી. એ કીટશો ને તો સામે હવે છે ને 7મો જવાબ મળશે. ખાવાની તેવડ હોય ને તો જ ઈંટજો. જો એક વાત તને કહી દઉં છું કે તારી ઘરવાળી જેવી હતી ને એવી જ મેં તને કીધી છે. બાકી મારી વાત છે ને આટલી ખોટી નથી, એટલું યાદ રાખ. મારી ઘરવાળી વિશે વાત કરશો? હે મારી ઘરવાળી જેવી હતી એવી કીધી એટલે તમે કહેવા શું માંગો છો? મારી ઘરવાળી કોઈ પારકા પુરુષની સાથે રંગરેલિયા મનાવે છે એમ? મોઢું સંભાળીને વાત કરજો, ન કર હવે હું ભૂલી જઈશ કે સામે મારો ભાઈ ઊભો છે. રામખોર માણસ, એક તો પોતાનું ચરિત્ર ખરાબ છે, પોતાને કોઈ આંટો ઉકલતો નથી, અને બીજા ઉપર કીચડ ઉચાળો છો. મારું ચરિત્ર ખરાબ કેસો તું? તો શું કહું હું તમને? હે આવી રીતે પોતાના નાના ભાઈની પત્નીને જોવી એનો મતલબ શું થાય? મારી પત્નીનો પીછો કરો છો તમે? હે એને આગળ પાછળ ફરો છો? કઈ વાંધો નહીં, હું પણ જોઉં છું કે તારી આખી જિંદગી કેવી જાય છે, પણ એક દિવસ તને બહુ પછતાવો થાય. જોઈ જ રહ્યો છું કે મારી જિંદગી કેવી જઈ રહી છે ને કેવી જવાની છે. તમે લોકો મારી પ્રગતિથી બળો છો, અને એટલા માટે જ તમે આવા બધા કાવતરા કરો છો. મારા સસરાની પાસે રૂપિયા છે, એની પાસે સારી એવી મિલકત છે, અને મને સારી એવી પોસ્ટ ઉપર કામે રાખ્યો છે ને, એ તમારા લોકોથી સહન થતું નથી. અને એટલા માટે જ આ બધા કાવા દાવા શરૂ કર્યા છે કે મારો નાનો ભાઈ મારાથી આગળ નીકળી જશે તો આવી રીતે બદનામ નહીં કરું અને એનો સંસાર સારી રીતે ચાલશે તો. એટલા માટે જ આ બધું કરાવો છો ને. હવે બીજે શું જુઓ છો? અહીંયા જુઓ ને. હે કારણ કે તમારી પાસે હવે કોઈ ટોપિક નથી. મને ખબર જ છે જેટલી વાતો બનાવીને આવ્યા હતા એ બધી વાતો પૂરી થઈ ગઈ. હવે બોલશો તો બોલશો શું? કારણ કે હું એ સાચો છું. મારો ટોપિક છે ને ત્યારે જ સમજાય જ્યારે તને બધી હકીકતની ખબર પડશે. હકીકત? કઈ હકીકત અને શેની હકીકત? જે વાતો તમે તમારા સપનામાં બનાવેલી છે ને એ ક્યારેય હકીકત સાબિત નહીં થાય, અને એવું ક્યારેય થશે જ નહીં. ખાલી નીકળ્યા છે તે. કોઈ વ્યક્તિને બદનામ કરવાની કોઈ હદ હોય? અરે તમારાથી જુદો થઈ ગયો છું, નોખો રહું છું, હવે તો બક્ષી દો મને. પણ નહીં, મને હેરાન કરવા માટેની કસમો ખાઈ લીધી છે તમે લોકો કે કેવી રીતે આને વધારેમાં વધારે હેરાન કરવો. કઈ વાંધો નહીં, હું પણ જોઉં છું કે આગળ તારી હારે શું થાય છે. તમારે જે જોવું હોય ને જોઈ લેજો, કોઈ ફરક નથી પડતો મને. અને આમે તે તમારા જેવો ભાઈ હોય ને એના કરતાં ભાઈ ના હોય ને તો સારું. અને હું તો છે ને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા જેવો ભાઈ અને મારા મમ્મી જેવી માં છે ને ભગવાન કોઈને ના આપે. કારણ કે મારા મમ્મી જે હંમેશા મોટા દીકરાના પક્ષમાં જ રહ્યા છે. મારો શું વાંક છે, મારો શું ગુનો છે કે મને આવી રીતે નોખોતર છોડી દીધો? પણ નહીં, તમને બધાને તો એ જ ગમે છે ને. ટાઈમપાસ કરો છો ખોટે ખોટા તે. બીજી વાર મળતા નહીં સામે. દામિની અહીંયા તો શું છે? અહીંયા ભગવાન લોહી પી ગયા છે. આઈ લવ યુ. શું છે? લો ખરી છે આ. ફોન તો અહીંયા છોડીને જ જતી રહી. ખબર નહીં પડતી હોય આને કે 65,000નો ફોન લીધો છે તો શું? આ કોણ છે?
અનનોન નંબર છે અને આઈ લવ યુ, આઈ મિસ યુ જાનુ. અરે અને કેવી કેવી વાતો કરી છે. આપણે ક્યારે મળીશું, ક્યાં મળીશું, હોટલ સોયા. અરે આનો મતલબ એ કે હકીકતમાં દામિનીનું કોઈ વ્યક્તિની સાથે લફડું ચાલી રહ્યું છે. મોટા ભાઈ કહેતા હતા એ બધી વાતો સાચી છે. દામિની, દામિની! હવે તમારે શું છે? મારો ફોન લઈને શું કરો છો તમે પણ? તારો ફોન લઈને મારે કરવું શું જોઈએ નહીં? કોઈ અનનોન નંબર ઉપરથી તને મેસેજ આવ્યો છે. હોટલ સોયામાં મળવા બોલાવે છે. આપ શું કંઈ પણ બોલો છો? કંઈ પણ બોલું છું, અનનોન નંબર. કંઈ પણ બોલું છું હું. કંઈ પણ ચાલી રહ્યું છે. તારા બધા મેસેજીસ અને બધી ચેટ વાંચી મેં. શું છે આ? સો વોટ? So what મતલબ? હા તો શું ઈચ્છે છે? હું શું કહું તને? તારી પાસે બહાના બતાવ કે ના દેવાંગ એવું કંઈ નથી કે તારી પાસે માફી માંગુ. દામિની તે શું કર્યું છે એની જાણ છે તને? હાથ છોડ માર. પ્રેમ કર્યો તો મેં તને અને તારી સાથે લગ્ન પણ કરી નાખ્યા. મારા મોટા ભાઈએ તો મને 1000 વખત નાક વાટ્યું હતું કે દામિની સારી છોકરી નથી, દામિની સાથે રહેવા જેવું કંઈ નથી. પણ તું તે મને આવી રીતે વિશ્વાસમાં લઈને ઘર જમાઈ બનાવીને મને એક નોકર બનાવીને આ ઘરમાં રાખ્યો તે. તે ન અવાય ને તારે. મેં કીધું તું, મેં કીધું ને તે માની લીધું એમ? તું તારી મરજીથી અહીંયા આવ્યો છે. મારી મરજીથી? તારી આગળ છે ને શરત એટલે જ મેં મૂકી હતી. એકચ્યુઅલી છે ને તને હવે બધી ખબર પડી ગઈ છે ને તો સાંભળ. તારો ભાઈ જે કહે છે ને બધું સાચું છે. મારી લાઈફ છે, મારી જિંદગી મારે મારી રીતે જીવવી હતી. અમારા પપ્પાને પણ બધી જ ખબર છે અને મારા લગ્ન છે ને એટલે જ તારી સાથે કરાવ્યા છે. મારે તો તારી સાથે લગ્ન નહોતા કરવા એટલે જ તારી આગળ શરત મૂકી હતી મેં. ગ્રેટ. લિસન બેબી, એટલું બહુ નથી. સરસ મજાનું નાટક કરતા તને આવડ્યું. બહુ સરસ મજાનું. લોકોની ફિલિંગ સાથે રમતા, લોકોને પરિવારથી જુદા કરીને પોતાની પાસે નોકર બનાવીને રાખતા તને બહુ સારી રીતે આવડે છે. ગમ્યું મને. બુદ્ધિ વગરનો છે. આ થોડા સમયના પ્રેમ માટે તારા મમ્મીને તારા ભાઈને મૂકીને આવી ગયો. ભૂલ હતી મારી કે પ્રેમની પાછળ આંધળી દોટ મૂકી મેં. પણ મને નહોતી ખબર કે તું મારી વાત માની લેશ. મને એમ હતું કે તારી આગળ જો આવી શરત મૂકું ને તો તું ના પાડી દે અને મારા લગ્ન ન થાય અને મારી જિંદગી ફરીથી હું મારી રીતે જીવી શકું. એકચ્યુઅલી છે ને મારા પપ્પાએ મને વોર્નિંગ આપી હતી પણ એમને એવું થયું કે જો મારા લગ્ન કરાવી દે ને તો કદાચ હું આ બધું બંધ કરી દઉં, કોઈની સાથે વાત ના કરું, બોયફ્રેન્ડ ના બનાવું. પણ એવું કંઈ થયું નહીં. જેવો બાપ એવી જ દીકરી હશે ને. તે આવા ભવાડા કર્યા છે તો તારા બાપે પણ કઈ ઓછું નહીં કર્યું. ક્યાં છે? સાંભળો છો? ઘરે છો કે બહાર નીકળી ગયા છો? બોલો હું બૂમાબૂમ પાડી છે? અચ્છા, શેની બૂમાબૂમ પાડી છે? હા, અહીંયા તો મારી જિંદગીની પથારી ફેરવી નાખી છે તમે લોકો એને. હવે મને કહો છો કે શેની બૂમાબૂમ પાડી છે? પૂછો તમારી આ દીકરીને. તમારી શું કર્યું દીકરી છે તે? લફડું કર્યું છે તમારી દીકરીએ. બીજી જગ્યાએ લફડું ચાલી રહ્યું છે ને અહીંયા મને ઘર જમાઈ બનાવીને શું કામ કોણથી રાખ્યો તમે? તને કેટલી વાર સમજાવી, તને સમજણ નથી પડતી? બુદ્ધિ વગરની છો, અવળી મોટી થઈ. ના ના, બુદ્ધિ વગરનો તો હું છું જે તમારી દીકરીની પાછળ આંધળો થઈને કૂદી પડ્યો હતો. ભૂલ થઈ ગઈ મારી. બની શકે ને તો મને માફ કરી દો. ભૂલ થઈ ગઈ. તમને મને ફસાવા નહોતા મારે, પણ મને આણે એમ કીધું તું પપ્પા સુધરી જાય, આવું કાંઈ નહીં કરું. 2 વખત તો મેં પકડી છે ને. હવે તમારી દીકરીને તમારે જ્યાં દેવી હોય ને ત્યાં દઈ દેજો. બાકી મને છે ને એની સાથે કોઈ સંબંધ નથી. અને હા, તને રમત કરવાના બહુ શોખ છે ને. જે દિવસે તારી ફિલિંગ સાથે રમત થશે ને ત્યારે સમજણ પડશે કે લોકોના દિલ સાથે રમત કરીએ ને ત્યારે કેવી લાગણી થાય. વાંધો નહીં, ડિવોર્સ આપીને તારાથી છૂટો થઈ જશે. પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે બીજો કોઈ એવો છોકરો તને ના આપે કે જે તે મારી સાથે કર્યું છે ને એવું તારી સાથે કરે. તને જિંદગી છેલ્લી વાર કીધું તું કે તારી જિંદગી બગાડમાં. બસ બાપ, એને જવાનું તો જતો રહ્યો છે. મને કાંઈ ફેર નથી પડતો. શાંતિ. નહીં પડે. હું ફરીવાર સિંગલ થઈ ગઈ ને, હવે બીજો બોયફ્રેન્ડ બનાવીશ. આવી પ્રજાને કરવી હું નકરા વિચાર કર્યા કરો છો હે?
જો મારી વાત સાંભળો. જો બેટા મામાના પ્રસંગમાં ગયા ને ત્યાં બધા પૂછતા હતા કે દેવાંગ કેમ નથી આવ્યો. દેવાંગને હજુ પણ તમે લોકો માફ નથી કર્યો. એની પત્ની સાથે એને લઈને આવો હતો. એટલે પત્ની ને 4-5 ને પટાઈ લે. શું બોલે હા હકીકત છે. દેવાંગ? હા દેવાંગ બેસ. એ નથી આવી ને. શાંતિ રાખને અશોક. દેવાંગ આપણા ઘરે આવ્યો છે અને તને દેવાંગ દામિની બહુ ક્યાં છે? શું કહું હું તમને? દામિની વહુ, મમ્મી એ છોકરી વહુ બનવાને લાયક જ નહોતી. ભૂલ હતી મારી કે મેં એની સાથે લગ્ન કર્યા. કેવી વાત કરો છો દેવાંગભાઈ? સાચી વાત કરું છું. હકીકતમાં મોટા ભાઈએ જે મને સમજાવવાની કોશિશ કરી હતી ને, મમ્મી વાંક મારો જ હતો. હું જ આંધળો બની ગયો હતો એના પ્રેમમાં કે મને કંઈ સૂઝ્યું નહીં. મને એમ થયું કે મોટા ભાઈ જલન કરી રહ્યા છે મારા. મને સારી પત્ની મળે છે, હોશિયાર છે અને બધી રીતે ભાભી કરતાં આગળ વધે એવી છે ને, એટલા માટે ભાભી અને મોટા ભાઈ મળીને પ્લાનિંગ કરે છે. મને નહોતી ખબર મમ્મી કે આવી રીતે હું જે જગ્યાએ કમળ પકડવા જઈ રહ્યો છું ને, એ કમળ તો કાદવમાં ખીલેલું છે. મમ્મી, મોટા ભાઈ, ભાભી, તમે બધા સાચા હતા. અરે હું જ ખોટો હતો કે મેં એની સાથે લગ્ન કર્યા. પણ એવી કઈ વાત બની? હું તને તે દિવસે સમજાવવા આવી ત્યારે તો તું કહેતો હતો કે ક્યારે પણ હું પાછો ઘરે નહીં આવું, મોટા ભાઈ માફી નહીં માંગે ત્યાં સુધી. અને તને દામિની પર આટલો વિશ્વાસ હતો એટલે જ તો અમે એ વાતને ત્યાંની ત્યાં પડતી મૂકી દીધી. મને નહોતી ખબર કે એનું કોઈ જગ્યાએ લફડું હશે. હા, આજે આ વાત સાબિત થઈ ચૂકી છે મમ્મી. દામિની કોઈ છોકરાની સાથે વાતો કરતી હતી. એને હોટલમાં મળવા માટે બોલાવી હતી પેલા છોકરાએ, અને ગઈ પણ હતી. એની સાથેના આઈ લવ યુ અને આઈ મિસ યુ ના બધા મેસેજ બધું મેં વાંચ્યું છે. મમ્મી, મેં ધાર્યું નહોતું કે ક્યારેય મારી લાઈફમાં આવું કંઈ પણ થશે. વાંક તો મારો જ હતો કે મોટા ભાઈ, તમે જ્યારે મને સમજાવ્યું ને ત્યારે તમારા ઉપર ગુસ્સો કર્યો. તમારા ઉપર પણ મેં હાથ ઉપાડી લીધું. જો એ સમયે મેં તમારી વાત માની હોત ને તો આજે આ દિવસ ના આવત. વાંક તારા ભાઈનો નહીં, વાંક અમારા બધાનો હતો. તને ખબર છે, અશોક તો આપણને સમજાવતો રહ્યો, સાચા માર્ગે વાળતો રહ્યો, કહેતો રહ્યો કે આ ખોટું છે, હા નથી બરાબર છોકરી. પણ મને એમ હતું કે કદાચ ક્યારેક અશોકનો જે સ્વભાવ છે કે કોઈ એનું અપમાન કરી દે તો એને નથી ગમતું, એ બાબતને લઈને પણ એ કદાચ બોલતો હોય. પણ મને નહોતી ખબર કે એ તારા સારા માટે બોલે છે. છતાં પણ હું આવી તારા ઘરે ત્યાં આગળ આવીને અહીંયા વાત કરી તો પણ એ માનવા તૈયાર નહોતો. મને વાત સમજાતી જ નહોતી કે આવું શું કામ. પણ આજે અને કહેવાય છે ને કે ખોટું એ ખોટું, સત્ય તો બહાર આવીને જ રહે. સત્ય પરેશાન થઈ શકે પણ પરાજિત ક્યારેય નહીં. એવી જ આ વાત આજે સાબિત થઈ મમ્મી. એકદમ સાચું કહ્યું બેટા તે. કારણ કે તને ખબર છે, આ તારા ગયા પછી લોકોના સવાલોના જવાબ આપવા અમને બહુ અઘરા પડી ગયા હતા. હું અશોકને સમજાવતી રહી કે બેટા જઈને માફી માંગી લે અને ભાઈને ઘરે લઈ આવ. પણ એને ખબર હતી કે સામેવાળી વ્યક્તિ ખોટી છે, એ ક્યારે આપણી નહીં થાય. અને અશોકની વાત પર તો મેં પણ વિશ્વાસ નહોતો કર્યો. મને પણ એમ જ હતું કે અશોકને કંઈ ભ્રમ હશે. આજે તમે સામે ચાલીને બધી વાત કરો છો ને, ક્યારેક ખબર પડે છે કે અશોક સાચા હતા. પણ મોટા ભાઈ, આ બધી વાતમાં તમને દામિની વિશે જાણ કેવી રીતે થઈ હતી? કેવી રીતે થઈ એમ? એક મારા ફ્રેન્ડ અરે એને લફરું હતું અને એણે મારી હારે ટ્રાય મારી હતી. હા, મતલબ એણે તમારી સાથે મતલબ શું મેસેજ કર્યા હતા તમને કે? હા, મેસેજ કર્યા હતા. હવે આ વાત હું તને તે દિવસે કહેત તો તું કઈ હાસું તો માનવાનો નહોતો. ચારિત્રની ખોટી વ્યક્તિ હોય અને બીજું કરે શું? બીજી વાત એ કે એ વ્યક્તિ એવી છે કે મહિને ને મહિને છે ને એકાઉન્ટ બદલ્યા કરે. આપણે મેસેજ ક્યાંય હોય નહીં, છોકરો બદલે પછી એકાઉન્ટ બદલાઈ નાખે. ખબર પડી છે મને. એના પપ્પાએ પણ એના વિશે બધી વાત કરી મને પછી. મમ્મી, એના પપ્પાને ખબર હતી.
છતાં પણ એના પપ્પા કંઈ બોલ્યા નહીં. એના પપ્પા કહેતા હતા કે મને એમ હતું કે મારી દીકરી સુધરી જશે, પણ આટલી હદ સુધી જે છોકરી પહોંચી હોય કેવી રીતે સુધરે? ના સુધરી શકે બેટા. મારી તો જિંદગી બગાડી નાખી મમ્મી એ છોકરી. એ વાત એકદમ સાચી કહી હતી, કારણ કે એના પ્રેમમાં આંધળો થઈને તે તો ઘર છોડી દીધું, એના ઘરે જઈને રહેવા માંડ્યો. આ તારો ભાઈ એ જ વાત તને સમજાવતો હતો કે ખોટું છે, પણ ત્યારે આપણે કોઈ ન સમજ્યા. જો પણ જે પણ થઈ ગયું એ થઈ ગયું. હવે તો ભાઈ ઘરે આવી ગયા છે ને, અને હવે આગળ શું કરવાનું છે એ આપણે વિચારવાનું છે. એવી છોકરી સાથે લાઈફ બગાડવી એના કરતાં આગળનું વિચારીને કોઈ સારા પાત્રને પોતાની લાઈફમાં લાવી દો. હા, મતલબ મેં તમારા લોકોની સાથે આટલું ખોટું કર્યું, છતાં પણ તમે એમ કહો છો કે તમે આપણા ઘરે આવતા રહો. અરે અરે મમ્મી, હું તો માત્ર તમને લોકોને જાણ કરવા આવ્યો હતો. આ ઘર તારું છે, અમે લોકો તારા છે. તારો ભાઈ તને સાચા રસ્તે વાળવા માંગતો હતો, આમાં ખોટું શું છે? છતાં પણ મમ્મી, મેં અપમાન કર્યું છે તમારા લોકોની સામે આંખ ઊંચી કરીને વાત કરી શકું ને એટલે હિંમત નથી રહી. પણ બેટા, માણસથી ભૂલ થાય, અને જ્યારે એને ભૂલનો પશ્ચાતાપ થાય તો એને સુધારવાનો મોકો આપવો પડે. તારાથી થઈ ગઈ ભૂલ તો પછી એ વાતને આટલી લાંબી કરવાની કોઈ જરૂર નથી. તને ભૂલ સમજાય, તું ઘરે આવ્યો, અમારા બધાની માફી માંગે છે, અને જો અમે તને માફ ન કરીએ તો અમે હવે જો છે ને, હવે તારે ક્યાંય નથી જવાનું અને અહીંયા જ રહેવાનું છે. હા, ચિંતા નહીં કરતો, હું તારી હારે છું, અમે બધાય તારી હારે છે. ભૂલ થઈ ગઈ ના, મારા મોટી. બસ બસ દેવાંગ, આ જે ખરાબ દિવસો હતા ને એ જતા રહ્યા છે. હવે સારા દિવસો લાવવાના છે. એટલે તમે આવી રીતે રહેશો ને તો બધાને દુઃખ થશે. એના કરતાં નવેસરથી નવી સવાર